જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ગયા વિડીયો લેક્ચરમાં આપણે જૈવિક ક્રિયાઓ છે એની વાત જોઈ હતી. આજે આપણે છે એ નવી વાત જોઈએ તો નવો પાઠ છે પ્રકરણ નંબર 12 વિદ્યુત. હવે જુઓ, તમારી ચોપડીમાં વિદ્યુત વિશે શરૂઆતની અંદર ઘણું જ બધું લખેલું છે, બરાબર છે. વિદ્યુત વિશે હું કે તમે નથી જાણતા એવું કાંઈ છે જ નહીં. આપણે ઘરમાં અને બહાર ડગલે ને પગલે વિદ્યુતનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. આપણે અવારનવાર કે ભાઈ ચાપ પાડી દો, સ્વિચ બંધ કરી દો, સ્વિચ ઓન કરો, ઓફ કરો, બરાબર. આપણે ઘરમાં મોટા ભાગના આમ તો અત્યારે જેટલા ઉપકરણો જે વાપરીએ છીએ ઘરમાં, એ બધા જ ઉપકરણો શાના બનેલા, શાનાથી ચાલે છે? તો કે બધા જ ઉપકરણો છે એ વિદ્યુતથી ચાલે છે. એ હું તમે બધા જાણીએ છીએ. તો હવે આપણને એટલો બધો જે ઉપયોગી છે વિદ્યુત, બરાબર છે, તો આ વિદ્યુત વિશે જાણવું એ આપણને કુતૂહલપૂર્વક છે કે આ વિદ્યુત વિશે આપણે શું છે, આ વિદ્યુતનો એકમ શું છે, આ વિદ્યુત છે એ કેવી રીતે પ્રવાહ પસાર થતો હશે, વિદ્યુત પ્રવાહ કોને કહેવાતો હશે, વિદ્યુત પ્રવાહમાં શું હશે, બરાબર છે. તો આપણે એને જોઈ પણ નથી શકતા. અહીંથી સ્વિચ પાડીએ આપણે જોઈ નથી શકતા પસાર થતો એવો. સીધી ટ્યુબલાઇટ કે પંખો કે મિક્સર કે ઘરઘંટી એસી એ સીધું ઓન જ થાય છે. જેવી સ્વિચ પાડો ઓન, એની ઝડપ કેટલી છે આવું આપણને કાંઈ દેખાતું નથી, બરાબર છે. એવી જે વસ્તુ છે એનો વિશેની વાત આપણે જાણવાની ઈચ્છા થાય તો એમાં જેટલી વસ્તુ આપણા લેવલે શક્ય છે. જો વિદ્યુત વિષય છે આ ફિઝિક્સનો વિષય છે, એમાં ખૂબ ડિટેલમાં માહિતી હોય છે. આપણે 10મા ધોરણની કક્ષા પ્રમાણે આપણે જે વાત ચોપડીમાં આપી છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને આપણી કક્ષા પ્રમાણે છે એની આપણે વાત કરવાની છે, બરાબર છે. બહુ પછી આપણે એમ કે હાઈ ફાઈ કે હાલો આમને વિદ્યુતના આમને છે એવી આપણે કોઈ માથાકૂટમાં ઉતરવાનું નથી, બરાબર છે. આપણે પરીક્ષાલક્ષી આપણને જાણવા મળે આપણા લેવલ સુધી એટલી વાત આપણે જોવાની છે. તો એમાં સૌથી પહેલી વાત જે આવે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ, જો તમારી ચોપડીમાં લખ્યું છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, એમાં સૌથી પહેલું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? આ પહેલી વાત આપણે જોઈએ તો ભાઈ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કોને કહે છે એની વાત જોઈએ તો એકમ સમયમાં, સમયનો સંકેત છે ફિઝિક્સમાં એકમ સમય ટીમાં, એકમ સમય ટીમાં વાહકના આડછેદમાંથી એકમ સમય ટીમાં વાહકના આડછેદમાંથી પસાર થતા એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થા ક્યુને, કુલ વિદ્યુત ભારના જથ્થા ક્યુને શું કહે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ આઈ કહે છે. એકમ સમય ટીમાં વાહકના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થા ક્યુને વિદ્યુત પ્રવાહ આઈ કહે છે, બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર છે. વિદ્યુત પ્રવાહનું શું છે સૂત્ર? જો વિદ્યુત પ્રવાહની આ વ્યાખ્યા થઈ કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુત ભારના જથ્થા ક્યુને શું કહે છે? વિદ્યુત પ્રવાહ આઈ કહે છે. એટલે આનું આપણે સૂત્ર જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત પ્રવાહનો સંકેત શું છે? આઈ બરાબર અહીંયા શું છે? વિદ્યુત ભાર, એની સંજ્ઞા છે ક્યુ, છેદમાં શું છે? સમય, સમયની સંજ્ઞા શું છે? ટી. તો આઈ બરાબર ક્યુના છેદમાં ટી. હવે ક્યુ એટલે વિદ્યુત ભાર, તો ક્યુ એટલે વિદ્યુત ભાર છે એનો એકમ જે છે એ કુલમ છે અને ટી એટલે એનો એકમ છે સેકન્ડ.
Q એટલે એનો એકમ શું છે? સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહ જે છે, તો વિદ્યુત પ્રવાહનો એક એકમ છે, વિદ્યુત પ્રવાહ છે એનો એક એકમ શું છે? તો કે કુલમ્બ પ્રતિ સેકન્ડ. શું છે? કુલમ્બ પ્રતિ સેકન્ડ. વિદ્યુત ભારનો એક એકમ જે છે એ કુલમ્બ પ્રતિ શું છે? સેકન્ડ કહેવાય. પણ આ કુલમ્બ પ્રતિ સેકન્ડ છે જે એનો એકમ છે, એની અંદરની વાત જોઈએ તો આ એકમને એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં, આ એકમને કોની યાદમાં? એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ એકમને એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ એમ્પિયર એટલે શું? આ એમ્પિયર કોને કહેવું? તો એમ્પિયરમાં કોનો સમાવેશ થાય છે? તો કે બે વસ્તુ. એટલે કે વિદ્યુત પ્રવાહના એકમમાં કોનો સમાવેશ થાય છે? તો કે બે વસ્તુ, કુલમ્બ અને સેકન્ડ. તો આ બે જે છે કુલમ્બ અને સેકન્ડ, એ બંનેનો ઉપયોગ કરી અને એમ્પિયરની વ્યાખ્યા આપી છે. કોની વ્યાખ્યા આપી છે આપણને? એમ્પિયરની. તો કે ભાઈ એમ્પિયરની વ્યાખ્યા શું છે? તો કે એમ્પિયરની વ્યાખ્યા છે એક છે એમ્પિયરની વ્યાખ્યા. તો હવે એમ્પિયરની વ્યાખ્યા શું છે? તો એની વાત જોઈએ તો એક સેકન્ડમાં વાહકમાંથી વાહકમાંથી એક કુલમ્બ વિદ્યુત ભાર એક સેકન્ડમાં વાહકમાંથી એક કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય, એક સેકન્ડમાં વાહકમાંથી એક કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. એક સેકન્ડમાં વાહકમાંથી એક કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય, જો બરાબર સમજી લેજો, એક સેકન્ડમાં વાહકમાંથી એક કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય તો એના વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે છે? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. હવે અહીંયા તમે જુઓ કે વિદ્યુત ભારનો એકમ જે કુલમ્બ છે, વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ્બ છે. બીજી એક વાત તમને સમજાવી દો કે વિદ્યુત પ્રવાહ જે છે, જો બરાબર સમજો, આ વિદ્યુત પ્રવાહ જે છે ને, આ લખવાનું નથી, આ બે લખો તો એ સારું છે. વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોનનો શું છે? પ્રવાહ છે. કોનો પ્રવાહ છે? વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. સમજી લેજો. પહેલાના જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ને ત્યારે આપણે એવું માનતા હતા, એટલે કે આપણે ત્યારે હતા નહીં, પણ ત્યારે એવું મનાતું હતું, વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે વિદ્યુત પ્રવાહ છે એ ધન ધ્રુવમાંથી નીકળે છે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે એટલે વિદ્યુત પ્રવાહની દિશા એવી બતાવવામાં આવતી કે ધન ધ્રુવમાંથી નીકળે અને ઋણ ધ્રુવમાં જાય, અને એ પ્રવાહ છે એને આપણે રૈવાચિક પ્રવાહ કહેતા. આ તમે રૈવાચિક પ્રવાહની વ્યાખ્યા લખી નાખી. રૈવાચિક પ્રવાહને આપણે રિવાજ, દરેક સમાજના કેમ અમુક રિવાજ હોય કે ભાઈ અમારામાં આવો રિવાજ છે, તો એ રિવાજ જે છે એ પહેલાથી પડી ગયેલો છે. કેવો પડી ગયેલો છે રિવાજ? કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એવું મનાતું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે ને એ ખરેખર ધન ધ્રુવમાંથી
નીકળે છે અને ઋણ ધ્રુવમાં શું થાય છે, દાખલ થાય છે એવું માનતા. પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ઇલેક્ટ્રોનની શોધ પછી એવું સાબિત થયું કે વિદ્યુત પ્રવાહ છે એ ખરેખર કોનો પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પણ પહેલાના સમયની અંદર જે રિવાજ હતો એ આપણે એમને શું કર્યો છે, જાળવી રાખ્યો છે. દાખલા તરીકે હું તમને એક સમજો કે આપણે લગ્ન પ્રસંગ હોય ને આપણે મંડપ મુહૂર્ત હોય તો પહેલેથી રિવાજ એવો છે કે ભાઈ આપણે અંદર શાનો હતો કે એક લાખ મંડપ રોપવાનો, બરાબર. મંડપ રોપી અને ઉપર કોઈ નાળિયેરીનું પાન નાખે, કોઈ ગામડામાં હોય તો ઉપર ઝાડનો અથવા તો બાજરાનો પૂળો મૂકે. આ એક રિવાજ છે હતો. પણ પહેલાના સમયમાં શું હતું કે મંડપ વ્યવસ્થા હતી જ નહીં મંડપની. એટલે માણસો શું કરતા કે બાજરાના પૂળા અથવા તો ઝાડના પૂળા નખી 4 માંડવી રોપે, એની ઉપર એનો માંડવો બનાવે અને એની અંદર છે લગ્ન પરણેતર થતું. આવો હજારો વર્ષો પહેલાનો નહીં. હવે અત્યારે તો મંડપ સર્વિસને એવા બધા મંડપો આવી ગયા છે કે જે મંડપમાં આપણો મંડપ ઝાંખવા લાગે. પણ ઓલો જે રિવાજ છે કે એક માંડવી રોપવાની છે અને એની ઉપર એક તમારે પૂળો નાખવાનો છે, આ રિવાજ હજી જળવાયેલો છે. મંડપ મુહૂર્તના દિવસે આપણે ફરજિયાત કરીએ છીએ, બરાબર. તો એને રિવાજ કહેવાય. એને શું કહેવાય, રિવાજ કહેવાય. એમ હવે શું થયું કે ઇલેક્ટ્રોનની શોધ જ્યારે નહોતી થઈ ત્યારે એવું કહેતા હતા કે ધન ધ્રુવમાંથી જે ઋણ ધ્રુવમાં આવે છે. એટલે એ હવે તો ખબર પડી ગઈ છે કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પણ પહેલો જે રિવાજ છે કે હજી એનો જે એરો બતાવવાનો છે, ધન ધ્રુવમાંથી નીકળે ઋણ ધ્રુવમાં જાય, એ જ હજી બતાવવામાં આવે છે. પછી એનો એક રિવાજ થયો કે આને હવે શું કહેવું, તો વિદ્યુત પ્રવાહ તો ઋણ ધ્રુવમાંથી નીકળીને ધન ધ્રુવમાં જાય છે, એની વાસ્તવિકતા તો એ છે. તો હવે આ તો આપણે આમ હતું, તો એના માટે એવું કીધું પછી કે ભાઈ ઓલા પ્રવાહને તમે ચાલુ રાખો અને એને રૈવાજિક પ્રવાહ એવું નામ આપો. શું નામ આપવું એને, રૈવાજિક પ્રવાહ એવું નામ આપવું. એટલે વિદ્યુત ભાર એ શું છે, જો ખરેખર તો શું છે તો કે ભાઈ વિદ્યુત ભાર એ શું છે, ઋણ ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ એ ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવ તરફ ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવ તરફ વહન પામે છે. વિદ્યુત પ્રવાહ એ ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવ તરફ શું પામે છે, વહન પામે છે. પરંતુ શરૂઆતમાં તેને ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવ તરફ શરૂઆતમાં તેને ધન ધ્રુવ તરફથી ઋણ ધ્રુવ તરફ ગતિ દર્શાવતી આથી તેને રૈવાજિક પ્રવાહ કહે છે. આથી તેને શું કહેવામાં આવે છે, રૈવાજિક પ્રવાહ કહે છે. વિદ્યુત ભાર એ ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવ તરફ વહન પામે છે. વાસ્તવિકતા આ છે. પરંતુ શરૂઆતના સમયમાં શું હતું તો કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ છે એની ગતિ દર્શાવતી. એટલે એને શું કહેતા, એવા પ્રવાહને પછી શું નામ આપ્યું તો કે એવા પ્રવાહને રૈવાજિક પ્રવાહ છે એવું નામ આપ્યું. હવે આપણે મૂળ વાત પાછી આવીએ તો મૂળ વાત તો શું છે તો કે વિદ્યુત ભાર છે એ ખરેખર કોનો પ્રવાહ છે તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરોબર છે. તો એક કુલમ વિદ્યુત ભાર છે એમાં ઇલેક્ટ્રોન છે. તો એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 × 10⁻18 ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, બરાબર છે, 6 × 10⁻18 આ ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય એ વિદ્યુત ભારને એક કુલમ, આ વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે, એક કુલમ વિદ્યુત ભાર કહે છે. હવે તો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો તો કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન ઉપર છે એ 1.6 × 10⁻⁻19 ઘાત
1.6 ગુણ્યા 10 ની માથે -19 ઘાત છે આટલો વિદ્યુત પ્રવાહ છે, આટલો વિદ્યુત ભાર છે 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આને ગુણ્યા કેટલા? 6 ગુણ્યા 10 ની ઉપર 18 ઘાત. આ બે તમે ભેગા કરો અને જે થાય ભાર એટલો 1 કુલમમાં વિદ્યુત ભાર હોય. બરાબર છે? આ તમારી ખાલી સમજણ માટે છે. બરાબર છે? હવે આપણે બીજી વાત જોતા હતા કે એમ્પિયર. બરાબર છે? જો આપણે ત્રણ વાત જોઈ, એક કુલમની વાત જોઈ, બરાબર, આપણે આડી પાટીએ ચડી ગયા છીએ એટલે આપણે બધી એક એક વાત જોઈ. કઈ વાત જોઈ એ હું તમને કહી દઉં. એક આપણે વિદ્યુત ભારનો એકમ જોયો, વિદ્યુત પ્રવાહનો. તો કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ છે. એને એમ્પિયરની યાદમાં શું કીધું? તો કે એમ્પિયર કીધું. ઈ એમ્પિયરની આપણે પેજ વ્યાખ્યા લખી. પછી આપણે આડી પાટે ચડ્યા, ભાઈ કુલમ એટલે શું? તો કે કુલમ એ વિદ્યુત પ્રવાહ છે એનો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ. પણ એમાં કુલમ છે કોનો પ્રવાહ છે એટલે કે કોના આધારે મપાય? તો કે વિદ્યુત પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તો આપણે પરિપથમાં જ્યારે દર્શાવીએ છીએ, જો આવો આપણે જ્યારે આ પરિપથ કહેવાય, અને શું કહેવાય? અહીંયા છે, બરોબર છે, આ જે છે આને શું કહેવાય? તો કે આ પરિપથ છે. આ છે ધન છે છેડો અને આ ઋણ છેડો છે. આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવી રીતે દર્શાવીએ છીએ, આવી રીતે. એટલે શું દર્શાવે છે કે ધન છેડામાંથી નીકળે છે અને ઋણ છેડામાં આ જે છે એ દાખલ થાય છે. આને રૈવાજિક પ્રવાહ કહેવાય. અને આને શું કહેવાય? વિદ્યુતનો શું કહેવાય? પરિપથ. એટલે આપણે શું કીધું તો કે ભાઈ વિદ્યુત પરિપથ આવી રીતે દોરાય. તો પછી આપણે પાછા કીધા કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તો કે 1 કુલમ એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવતા હશે એવો આપણને પ્રશ્ન ઉભો થયો. તો એમાં આપણે કીધું ભાઈ 1 કુલમમાં એટલા ઇલેક્ટ્રોન હશે. આટલા ઇલેક્ટ્રોનનો જે ભાર હશે, ધન ઋણ વિસ્ભાર, એટલા ઇલેક્ટ્રોન એ 1 કુલમ વિદ્યુત ભાર કહેવાય. તો પાછો આપણને પ્રશ્ન એવો હોય તો ભાઈ 1 કુલમ 1 ઇલેક્ટ્રોનમાં કેટલો વિદ્યુત ભાર હશે? તો 1 કુલમમાં 1 ઇલેક્ટ્રોનમાં એટલો વિદ્યુત ભાર છે. એટલે ટોટલ કુલમ વિદ્યુત ભાર કેટલો થયો? તો આ બેનો ગુણાકાર બરાબર. આ બેનો તમે ગુણાકાર કરો, બરાબર, અને જે ભાર ઇલેક્ટ્રોનનો જે ભાર આવે એને 1 કુલમ કહેવાય. બરાબર છે? હવે આપણે પાછા મૂળ વાતો પર આવીએ તો કે અહીંયા એમ્પિયર છે એનો એકમ છે, બરોબર છે, અને એનો જે સંકેત છે એને એ વડે દર્શાવાય એમ્પિયરને. બરાબર છે? તો એમ્પિયર છે એ પાછા એના નાના એકમો છે. હજી એમ્પિયરના નાના એકમો છે. શું છે? એકમો શું છે? તો કે ભાઈ મિલી એમ્પિયર. મિલી એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે કેટલા? તો કે 10 ની માત્રા -3 ઘાત એમ્પિયર. એટલે કે 1 એમ્પિયર છે એનો 1000મો ભાગ તમે કરો એટલે મિલી એમ્પિયર કહેવાય. અને બીજું આવે છે માઇક્રો એમ્પિયર. માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા? તો કે ભાઈ 10 ની માત્રા -6 ઘાત એમ્પિયર જે છે, 10 ની માત્રા -6 ઘાત જે એમ્પિયર છે એને શું કહેવામાં આવે છે? 1 માઇક્રો એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. તો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે એ એમ્પિયરના બે શું છે? એક નાના એકમો છે. બરાબર છે? તો આપણે એટલી વાત જોઈ. હવે તમે બધા નાના હતા ને ત્યારે, અને હું પણ નાનો હતો ત્યારે, આપણે કઈ સીધા મોટા તો હોય નહીં, એટલે નાના હોય ત્યારે એક પ્રયોગ આપણે કર્યો હોય શિયાળો. શું કર્યું હોય ખબર છે તમને? આમ તેલવાળા આપણા વાળ હોય એમાં આપણે કાંચો પૂછવું અને પછી આમ કાગળના ટુકડા કચરો એને કીધું જો અડી જાય છે. બરાબર છે? તો આ જે છે શું છે? તો કે આપણે જ્યારે કાગળના ટુકડાને છે કાંચાને છે જ્યારે વાળ સાથે ઘસીએ ને ત્યારે એની અંદર છે એ એક ચોક્કસ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ચોક્કસ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એને સ્થિર વિદ્યુત કહેવાય. એનું વહન ન થઈ શકે. પછી તમે નાના હતા ત્યારે આજથી લગભગ 10 વર્ષ પહેલા એક ઘટના બની. હજી થાય જ તે, પણ ત્યારે બહુ ચીક્યું કે તમારે ખુરશીમાં બેસી જવાનું અને પાછળથી કોટનના રૂમાલથી ખુરશીને આમાં મારવાનું અને પગ તમારે છે ઊંચા રાખવાના. ખુરશી પ્લાસ્ટિકની લેવાની, પ્લાસ્ટિકના ખુરશી ઉપર બેસીને પાછળથી કોઈ પણ વ્યક્તિ છે એ રૂમાલથી જો ખુરશીને મારે અને પછી પગ ઊંચા રાખે અને જો જે ખુરશીમાં બેઠેલી એ વ્યક્તિને તમે અડો તો તમને કાયદેસર કરંટ લાગે ને એટલો એમાં વિદ્યુત ઉત્પન્ન થાય. તો આપણને ઘણી વખત એવો પ્રશ્ન થયો હોય કે આપણે છીએ વિદ્યુતનું વહન કરીએ એવા છીએ. બરાબર છે?
તો આ વિદ્યુત જે છે એ વિદ્યુત જે ઉત્પન્ન થાય છે ને એક મશીન ગોઠવી દો ને આ પાછળ એક રૂમાલ ગોઠવી દો, ખુરશી બાંધી દો, બરાબર છે, અને પછી તમે એમને ભટકાડ્યા કરો તો લાઈટ ઉત્પન્ન થાય. તો આપણે આ બહારથી લાઈટ લેવાની ક્યાં જરૂર છે? તો એની એ વિદ્યુત છે ને એ વિદ્યુતનું વહન નથી થઈ શકતું, એને સ્થિર વિદ્યુત કહેવાય. શું કહેવાય? એને સ્થિર વિદ્યુત. તો હવે વિદ્યુતનું વહન થઈ શકે એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ વિદ્યુતનું વહન થઈ જાય એટલા માટે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એના માટે ખાસ શું જરૂરી છે? શું જરૂરી છે? બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એની વાત આપણે જોવાની છે કે ભાઈ શું છે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ જોઈએ તો શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? આની વાત છે એ હવે આપણે જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જ્યારે વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, છે ત્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે. જેને વિદ્યુત સ્થિતિમાનનો શું કહે છે? તફાવત કહે છે. હવે એની અંદર જોઈએ તો કે ભાઈ વિદ્યુત કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કોષના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. જ્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ચાલુ રાખવો હોય તો વિદ્યુત પ્રવાહ ચાલુ રાખવો હોય તો તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. બરાબર છે. હવે તમે જુઓ તો અહીંયા છે એ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણે એની વાત જોઈએ. જ્યારે વાહકમાં ઇલેક્ટ્રોન છે એની ગતિ કરતા હોય ત્યારે વાહકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. બરાબર છે. કોષમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. વિદ્યુત પ્રવાહ ચાલુ રાખવો હોય તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ ખૂબ જ શું છે? જરૂરી છે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની વાત આપણે કરી.
હવે શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનના એક તફાવતનો એકમ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર હવે એની અંદર આવે છે કરેલું કાર્ય એટલે કે W છેદમાં વિદ્યુત ભાર Q. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર એટલે V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. બરાબર છે. તો આનો એકમ જે છે કાર્યનો એકમ જૂલ છે, આનો એકમ શું છે કુલમ છે. V છેદમાં Q એટલે કે આનો એકમ શું છે જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ. બરાબર છે. હવે આની અંદર છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ જૂલ પ્રતિ કુલમ કહેવાય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ બરાબર શું કહેવાય જૂલ પ્રતિ કુલમ. હવે આ એકમ જે છે એને વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોની યાદમાં? આ એકમને વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે વોલ્ટ બરાબર શું થયું? વોલ્ટ બરાબર જૂલ પ્રતિ શું થયું? કુલમ. આ જે છે એ વોલ્ટનો એકમ થયો જૂલ પ્રતિ કુલમ. હવે આ વોલ્ટ છે એની વ્યાખ્યાની વાત જોઈએ. જેમ આપણે એમ્પિયરની વ્યાખ્યા લખી હતી એમ વોલ્ટની વ્યાખ્યા લખીએ તો વોલ્ટની વ્યાખ્યા શું થાય એની વાત આપણે જોઈએ. તો વોલ્ટની વ્યાખ્યા છે એવી થાય કે પરિપથમાં વોલ્ટ શું થાય તો પરિપથમાં વોલ્ટમાં વ્યાખ્યા એવી છે કે પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહનું પરિપથમાં 1 કુલંબ વિદ્યુત પ્રવાહનું 1 કુલમ વિદ્યુત પ્રવાહનું પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે વિદ્યુત પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો કરવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો પરિપથના વિદ્યુત પરિપથના વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ છે એમ કહેવાય. પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહ છે એનું પરિપથમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો પરિપથનો છે એ વિદ્યુત પ્રવાહ કેટલો કહેવાય? 1 કુલમ છે એ 1 વોલ્ટ છે એમ કહે છે. હવે જો વિદ્યુત પરિપથ છે એના ઘટકોની સંજ્ઞા છે તો એ શું છે તો કે પહેલામાં પહેલો વિદ્યુત કોષ એટલે કે નાનો જે આપણે બેટરીનો સેલ આવે છે એના માટે એક મોટો લીટો એક નાનો લીટો. એમાં મોટા લીટાને શું કહે છે? ધન અને નાના લીટાને શું કહેવાય? તમારી ચોપડીમાં આ વિદ્યુત પ્રવાહ છે પાના નંબર 203 ઉપર બધા સંકેતો આપ્યા છે એ તમારે લખી લેવાના છે. બેટરી એટલે કે ઝાઝા વોલ્ટેજ વાળી હોય તો એમાં 3-4 લીટા કરવાના છે તો એ બેટરી અથવા તો વિદ્યુત કોષ કહેવાય. પછી ક્લબ એટલે સ્વિચ, એમાં 2 પ્રકાર આવે, ખુલ્લી કળ અને બંધ કળ. ખુલ્લી કળ હોય તો ખાલી 2 એરા, આ રીતે 2 એરા કરો તો ખુલ્લી કળ, આમાં ટપકું કરો તો આ શું કહેવાય? બંધ કળ એટલે કે સ્વિચ.
ત્યાર પછી બે તારનું જોડાણ. તમારે કોઈ જગ્યાએ બે તાર છે જોડવા હોય તો આ બે તારનું શું થયું? જોડાણ થયું. પછી બે તાર જોડતા નથી પણ એકબીજાની ઉપરથી પસાર થાય છે તો આ બે તાર છે દાખલા તરીકે આમ હોય તો આ તાર ઉપરથી આ તાર છે અને પસાર કરવો હોય તો એનો સંકેત છે એ આમ આવે. જો આ છે આમ, આ એક તાર ઉપરથી બીજો તાર શું થાય છે? પસાર થતો હોય તો આવી રીતે જોડાતો ન હોય. જોડાતો હોય આમાં છે અને જોડાયેલું કહેવાય. શું કહેવાય? જોડાયેલું. બરાબર છે. ત્યાર પછી છે વિદ્યુત બળ. તો કે આપણે જો આવી રીતે સંકેત હમણાં જ મેં કઈ ઘટમાં દોર્યો હતો આ છે અને શું કહેવાય? બળ. ત્યાર પછી અવરોધ. જો તમે કર્સર કરો આવી રીતે તો આ જે છે એને અવરોધ કહેવાય. ત્યાર પછી ચલિત અવરોધ એટલે કે અવરોધમાં વધઘટ કરો. જો તમે આની પર આમ કરો અથવા તો આમ કરો તો એને ચલિત અવરોધ કહેવાય. ત્યાર પછી એમીટર એટલે એ લખવાનું અને વોલ્ટ મીટર એટલે વી લખવાનું. એમ્પિયર માપવા માટે એ મીટર વપરાય છે અને વોલ્ટેજ એટલે કે વોલ્ટ માપવા માટે વોલ્ટ મીટર વપરાય છે. આવતીકાલે હવે છે એ આપણે ઓહમનો નિયમ છે એ એમાં આગળ જોઈશું. અત્યારે આપણે એટલે સુધી રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.